ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકીને સ્વાગત છે આપ સૌનું આપણી વ્લોગ ચેનલમાં. આજે લોકેશન પર પહોંચીને મેં વ્લોગ ચાલુ કર્યો છે. મારો સીન ચાલુ થવાની તૈયારીમાં હતો, પણ પાવડો હાજર નહોતો, એટલે આપણે વિચાર્યું કે ચલો હવે વ્લોગ ચાલુ કરી દઈએ. ઓકે, તો બની રહેજો મારી સાથે. વ્લોગમાં શું મળશે તમને? એન્ટરટેનમેન્ટ ઓકે, જમા ટાઈગર ચેનલનું શૂટિંગ છે. ચલો હવે મારું સીન ચાલુ થાય છે. રખડતું ભૂત આવ્યું ભાઈ. આઈ મારી ગુરી મારી હા હું બોલવાની વાળી નાખ્યું અને વાળી કાઢ્યું અને અમે ચીકુ ખાવા આવ્યા બહાર. ચીકુડીએ શૂટિંગ છે આજે અમારું બાલકમાં. હવે ચાલો મારું અમે જેને ચીકુ ખાવા હોય ને એ આવી જજો. ઓકે ચાલો, પેલી બાજુ રીલો બને. બોલો કંઈ ના કંઈ. ચીકુ લઈને આવ્યા તમે? અને ચાલો ઓકે, શૂટિંગ ચાલુ રહે. ચાલો, અહીંયા અમારું શૂટ ચાલુ રહે છે. પશુભા વાઘભા સુલતાનભાઈ અને અમારું ગિમ્બલ. ઓકે ચાલો, શૂટ ચાલુ થઈ જાય. ડમરો પેલી ચીકુડી પાછળ છે. બાબુ બતાવો. આ બેઠા બાબુભા ચીકુ ખાય છે. બાબુ કાકા આજ તો બાબુ કાકા મને ગુંજા લેવા આવ્યા હતા. અને આજે શું લાવ્યા બાબુ કાકા? આપણે કિલો બાજરીનો લોટ લાવ્યા છીએ. અહીંયા લોકેશન પર આજે રોટલા બનાવીશું. મિત્રો સુલતાનભાઈ સમજાવે છે. આગે સનબાગી પાક્કા ડિરેક્ટર ગુજરાતી મૂવીનું શૂટિંગ ચાલે. અને બહુ જલ્દી તમને એક મસ્ત સરપ્રાઈઝ મળવાનું છે. હાલ નહીં કહેવાનું, બની રહેજો સરપ્રાઈઝ જોવા માટે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી. તો મને આ દુવારી મને ઇલાયચી વાળી ચા પીવરાવો રે, માથું મારું દુખે છે. 12 વાગે ને માથું મારું દુખે. એ ચા ના પીવું તો ટેન્શન મારું વધે. એ મને આદુવારી સરસ મજાની ચા પીવરાવો રે, માથું મારું દુખે છે. કમરા આમ કઈ થાકી જાય બેટા. શા નહીં આવ્યો છે? ચા પૈસા પડી ગયો ને બાકી. અને પૈસા લેવા ઉભો ના ને તેઓ ત્યાં ચા પીવા આવ્યો હતો. કોણ આવ્યો? મુંબઈ આવ્યો. ચા નહીં લાવી, પોણી લાવી. પોણી છો લાબા? છા મોડું થતું હતું એટલે પોણી લઈને હેડી નીકળી. પી લે. થાક લાગ્યો છે, પોણી પીવો. ગળું ઉકાઈ જતા તડકાનું તો. લે ફટાફટ ચા જોવા. ચા તો હમણાં તમે ઘેર આવો એટલે બનાવો. હાલ ચા નહીં બનાવો, આ કોમ કાજ કરવા દે. ફોન પત્તો નહીં દે માટે સારે લેવી તો. અમે કોમ નહીં કરવા. હેડ ચા કે ચા મે હેડ હેડ. પણ ચા થોડી વાર બનાવો. હાલ થોડી ચા લઈ જાઓ. ચા હેલો ચા ચા નહીં પીવાનો, ચા ખાવાની છે. મારા ચા પીવો છા. એ ચા મે હેડ. ચા વિના મરી નહીં જવાનું. મારા મરી જાઉં છું. સારા કર પૂછો. આ ચા પીવો. ડોબરા હેડ, હું ચા મોકલાવું. તમે 4 વાગજો થોડી. ના હું આવું છું. ઘેર ચા પીવા. હાલો આટલી 4 ભેગી કર દો. ના ચા મે ચા હું કરો છો? ચા થોડી વાર હોય ને. ચા ચા વિના મરી જાય. ચા કોને મારો છો? ચા દો ચા. તો મિત્રો અહીંયા ભૂરીબેનનો પછાભાઈનો સીન ચાલુ થાય છે. હું તમને બતાવું મસ્ત મજાનું લોકેશન. કયું મસ્ત મજાનું લોકેશન જુઓ ખાલી. છે ને ચકાચક ચીકુડી અને લીલોતરી કેવી મસ્ત છે. ચીકુ આયા છે ક્યાં છે? પણ હવે શોધવા જવું પડશે કે ક્યાં છે ભાઈ ચીકુ. મસ્ત છે લોકેશન. તો વાઘુબા કેરીઓ લેવા ગયો પેલું ભાઈ. ખબર નહીં. મહેન્દ્રભાઈ અહીંયા હતા. ભૂરાભાઈ મસ્ત છે. ચીકુ બતાવું તમને. અરે આ ચીકુ દેખાણો નહીં? દેખાણો. અલે ચીકુ કેમ નહીં દેખાતા? છે ચીકુ મિત્રો. અરે ઘટે ગયું રે. ઘટે ગયું.
આ દેખાયા છે મસ્ત મસ્ત ચીકુ છે. આજનું સુંદર મજાનું લોકેશન, મજા આવે એવું છે. અહીંયા ચીકુડી બી છે, કેરીઓ બી છે, ચીકુ છે, પછી બીજું બી ઘણું બધું છે. શું કહેવાય, ભૂલી ગઈ હું કંઈક કહેવાની હતી, છોડો. ચલો મિત્રો, અમારો એક વિડીયો પૂરો થઈ ગયો છે ચાના લેટવા. તો જો સ્પેશિયલ ચાવા મૂક્યો તો, દૂધ ખોળ બધું લાયા હતા, બની ગયો છે ચા. અને હવે બીજો વિડીયો બને છે, તમે લોકોએ ડિમાન્ડ કરી હતી વાઘુબાના 2 બૈરા, એનો બીજો ભાગ આવી રહ્યો છે. અમારા વિવય છે અને ડીશ ગોળા આવી ગયા છે, તો ગોળાનો કંઈક વિડીયો છે. મેકઅપ મેન કલર કરતી મને. ચલો હવે કંઈક કરીએ. તું કઈ હતો નહીં, કશું નતો. આવું કાળું કરવાનું કીધું તું. હવે લીટો નહીં, ઓમ થોડું ઓમ કરજો, આમ પેલું પાવડર લગાવ્યું એ ટાઈપનું. અલે પેલો ચોલ્લો હતો ને મસ્ત મસાજ મૂકી દેત નાક ઉપર. ભૂરીબેન તમારા જેવો મોટો ચોલ્લો લગાવ્યો નહીં? કરીએ ઉભા રહે, હજુ કરીએ. ચલો, મુન્નાભાઈ ગોળાવાળાનો ગોળો આવી ગયો છે શૂટિંગમાં. તો ચાલો મિત્રો, હવે અમારા વિવાહી ગોળો લઈને આવશે એ ટાઈપનો સીન છે. તો વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વ્લોગ લેટ આવશે, એના પહેલાં વિડીયો જોઈ લેજો. અમારા ગિમ્બલના નજર ના લાગે ને એટલે કાળો ચલો સીન ચાલતા. ચોથો પોચમો કટાયો છે મિત્રો એક વિડીયો. ફરીથી એને ઓકે, અને પછી ફરીથી જયારે આવો ને, ત્રીજી વખત જયારે આવો તારે તમે કેવો મારા 250 વાળો કરે ને આ બેને કહો વાળો. ઓકે, પછી અરે બે અમે ડેરી હિન્ના છે. ઓકે, બે બેન પાસે તમે હેતમાં પકડીને લાવશો એટલે પછી આનો થોડો સમાજ. ઓકે, ચલો રેડી. મિત્રો તું સાઈડ વાળ મિત્ર નહીં ભાઈ યાદ નહીં બાબા. ઓકે રેડી, બસ ઉભા રાખજો વાઘબા પાછા કણા બરો ચમચીઓ ચાલુ થાય એટલે મૂકી દો. એક આ એક ભલે રે, એકમાં પછી 2 મિનિટ વાઘબા. તો ચાલો બારા તડકા જતી રહો. મિત્રો શૂટિંગમાં મુન્ના ગોળા આવ્યા હતા. એક નંબર ગોળો છે મિત્રો, એટલો મસ્ત ગોળો છે, મજા આવી ગઈ. એવું લાગે ગોળો ખાઈને તરાઈ રહીશું આજે, જોરદાર ટેસ્ટી. અને શું કહેતી હતી, જો ને આજ તો વ્હાઈટ કલરનું પહેરીને જો કેવો દેદાળ કર્યો છે મેં. મારો બધું કલર થઈ ગયું છે, ઓગળી ગયો છે બરફ થોડો ઘણો. તો ચલો હવે પૂરો કરી દઈએ ગોળો. અને ઉનાળામાં ગોળો ખાતા રહેજો, ઠંડો ખોટો સારું. બાકી બહુ બધું અમે પૌષ્ટિક આવે, જેમ કે નાળિયેરની છીણ ને કાજુ બદામ ને જેને જે ભાવતો હોય. તમને કયો ગોળો ભાવે છે, કાલા ખટ્ટા, ફાલસા, બ્લુબેરી, કોમેન્ટમાં જણાવજો તમારો જે ફેવરેટ હોય. તો સાડીવાળી ચેન્જ કરી દીધી છે, હવે ત્રીજા વિડીયોની શરૂઆત થાય છે ને. આ જુઓ મોઢું જુઓ, ખૂબ હાથ ધોળા, મોઢું કાળું. ગરમી એવી પડી, ઉનાળા કાળો મેચ થઈ ગયો. સીન માટે પેલું તવીનું બધું લગાવ્યું હતું ને એટલે થોડા વધારે કાળા કરી દીધા. ઓકે ચલો બની રહો. પાછા ગોળો ચાલુ જો મુન્નાભાઈ ગોળાવાલા. વાઘુબાનું પેરણ ફાટી ગયું મસ્તીમાં. તો ભૂરીબેન વધી રહ્યા છે. શું કરે બેન? હા આય ચલો. ઓકે ચલો, મારો સીન ચાલુ થાય છે તો હું જાઉં સીનમાં. ચલો મિત્રો, હવે લંચ બ્રેક પૂરો થયો છે. લંચ બ્રેક એટલે આજે તો ખાવાની થોડું ઓછી ઈચ્છા હતી. ગોળા ખાઈને પેટ ભરાઈ ગયું હતું. અને હવે અમારું શૂટ ચાલુ થાય છે. ભૂવાનો કંઈક વિડીયો બની રહ્યો છે. તો ચાલો, મજા આવશે જોવાની, બની રહો મારી સાથે. બાબો મારો ભાઈ છે, તું મારો દીકરો ગણવો ફોટો ના આવે. બાબુ તું તારા હાગાન લાવ્યો છે ભાઈ? આ મિત્ર છે, ભાઈબંધ છે, અને એના જોડે માસે કોઈ સુખ નહીં. ખેતીમાં જોડે
તો ચલો મિત્રો, મારા 4 વિડીયો બની ગયા છે. હવે અમે પોતપોતાના ઘરે જઈ રહ્યા છીએ. અને ભૂરીબેન જો સરગવો વેણું છું ખાવા માટે. આ સરગવાની સિંગ જે છે, સરગવાનું ઝાડ છે, અમારી સરગવો લઈ રહ્યા છે. ઓકે, તો ચલો હવે શૂટ પૂરું થઈ ગયું છે. જઈએ પોતપોતાના ઘરે. મજા આવી ગઈ શૂટમાં. ચલો ભૂરીબેન, કંઈ કેવું છે તો આવો આ બાજુ. ક્યાંથી ફરે જશો? ચીકુ હતા પણ એક કે પાકું ચીકુ મારા ભાગમાં નથી આવ્યું ભાઈ. બાકી ભૂરીબેન લોકોએ ચોરી ખાધી. બોલો, શું બોલવું છે? સરગવો લઈને આવી એટલે પણ 4 ભેગો જ વળી. 4 તો બહુ થઈ ગઈ. તમે ઘરમાં 4 જણ જ છો ને? ચાર એક વેચી લેવા. ના હોય તો બ્રશ કરજો એનાથી. દાંતણ, સોરી, મિસ્ટેક થઈ ગઈ. ઓકે, ચાલો તો ઘરે જઈએ. ભૂરીબેન, બાય બાય, સી યુ. હું તો હજુ ઘરે જઈશ તો પછી બ્લોગને એન્ડ કરીશ, એટલે તમને બાય બાય કહી દીધું. ઓકે. એવું ટ્રાફિક છે મિત્રો અહીંયા, જોરદાર વાળું ટ્રાફિક છે. 5-10 મિનિટ તો અહીંયા થઈ ગયા મારા. થોડું સ્પેસ મળે છે, પાછું જામ થઈ જાય છે, એટલે ઘરે પહોંચતા મોડું જ થઈ જાય છે. મને જોરદાર ભૂખ લાગી છે અત્યારે ભાઈ. તો ચલો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છે. 8:30 થવામાં 5 મિનિટ બાકી છે. જોરદાર ટ્રાફિક હતું રસ્તામાં, એટલે થોડું મોડું થઈ ગયું છે. ચલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, જમી લઈએ. હા ને બેટા, કહી દે તો માચીનો વ્લોગ પસંદ આવ્યો હોય તો શું કરવાનું છે? શું કરવાનું? એની મમ્મી બતાવે કે નીચે જોઈ રહી છે કે મને ના લેતી. ચલો હું બોલી દઉં હવે. ઓકે, કહી દેજે શું કરવાનું બેટા. માછીનો બ્લોગ પસંદ આવ્યો તો જ્ઞાન શરમાઈ જવાનું. કહી દે શું કરવાનું બેટા, બ્લોગ પસંદ આવે તો. કેવો જોઈ રહ્યો છે. ઓકે, ચલો મિત્રો, તમને અગર બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો, કેમ કે આજે અમારો વ્લોગ ચૂપડવેને એન્ડ કર્યો છે. ઓકે, તો ચલો, કેવો ખુશ થઈ ગયું છે. ચલો મળીશું ફરી નવા એક બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. કહેતો બેટા, જય શ્રી રામ.